નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટ્રાન્સલેશનની ડે 17 એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ। આ એક્સરસાઇઝની અંદર આપણે પીવાયક્યુ ડિસ્કસ કરવાના છીએ। રેવન્યુ તલાટી 2025ની એક્ઝામમાં જે પીવાયક્યુ પૂછાયા હતા ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ટ્રાન્સલેશનના, એ આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તો ચલો વન બાય વન એને જોઈએ। પહેલું સેન્ટેન્સ છે, ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો। કોઈ પણનો જન્મ થયો હોય ને એને તમે પેસિવમાં દેખાડો છો, એને તમે આવી રીતે લખો છો, વોઝ બોર્ન। ધારો કે મારો જન્મ ભાવનગરમાં થયો, આઈ વોઝ બોર્ન ઇન ભાવનગર। ઓકે, તો એવી જ રીતે પૂછ્યું છે ઝવેરચંદ મેઘાણી યુ ઓલ નો। ઓકે, કટમાં ઘોડા થનગને, આતમ વીંજે પાંખ, અણધી ઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ। તો એ જ ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં થયો હતો। તો લખો, ઝવેરચંદ મેઘાણી was born, ઓકે, BORN, આ સ્પેલિંગ યાદ રાખજો। ઝવેરચંદ મેઘાણી was born in, કોઈ વિલેજમાં જન્મ થયો હોય, કોઈ સિટીમાં જન્મ થયો હોય તો પ્રિપોઝિશન લખશો in। હોસ્પિટલમાં જન્મ થયો હોય તો એટ હોસ્પિટલ। તમે સ્થળ દેખાડો છો કે આ સ્થળે એનો જન્મ થયો છે તો તમે લખશો એટ। he was born in, ક્યાં? ચોટીલા વિલેજ। હવે આગળ કીધું છે એનો જન્મ ચોટીલા ગામમાં થયો હતો, એ તો આપણે લખી દીધું, પણ ચોટીલા ગામ ક્યાંનું છે? સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં। તો ચોટીલા વિલેજ ઓફ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ। ઓકે, એને આવી રીતે લખશો। હવે અહીંયા એક્ઝામિનર શું ચેક કરશે? જો એક્ઝામિનર સૌથી પહેલા તો આ ચેક કરશે કે વોઝ બોર્ન લખ્યું છે કે નહીં, પછી બોર્નનો સ્પેલિંગ જોશે, BORN ઈ નથી કર્યું ને, ઈ કરશો તો આન્સર તમારો ખોટો પડશે। પછી જોશે કે આલ્ફાબેટ કેપિટલ કર્યા છે કે નહીં, ઝવેરચંદ મેઘાણી, ચોટીલા, સુરેન્દ્રનગર, ધીઝ ઓલ આર પ્રોપર નાઉન્સ, અને પ્રોપર નાઉન્સનો પહેલો આલ્ફાબેટ હંમેશા કેપિટલ હોય છે। ઓકે, તો આવી વસ્તુ એક્ઝામિનર તમારા પેપરની અંદર ચેક કરતો હોય અને માર્ક્સ કટ કરવાની એ ટ્રાય કરતો હોય કે ભૂલ કરે એટલે હું માર્ક્સ કટ કરું। ઓકે, પણ આપણે એ મોકો એને આપવાનો નથી। ચલો, અહીંયા એક વર્બ છે બોર્ન, એ જન્મ માટે તમે વાપરો છો કે જન્મ, એને પેસિવનેસ એમાં દેખાડો છો કે એનો જન્મ થયો હતો, જન્મ બીજા દ્વારા જ હંમેશા થયો હોય। પણ આ બોર્નનું મૂળ સ્વરૂપ શું છે? આ તો V3 છે, એનું V1 શું છે? ક્યાં બેઝ ફોર્મનું આ ભૂત કૃદંત છે? તો એ છે ટુ બેર। ઓકે, ટુ બેર। હવે ટુ બેર ના ત્રણ રૂપ છે। ટુ બેર એનું ભૂતકાળનું રૂપ છે બોર, અને ભૂતકૃદંત છે બોર્ન, અને એનું હજુ એક ભૂતકૃદંત છે બોર્ન। ઓકે, સેમ સ્પેલિંગ પણ વિથ ઈ, આમાં ઈ નથી, આની અંદર ઈ છે। ઓકે, હવે આનો મતલબ શું થાય? તો આના ઘણા બધા મતલબ છે। ઓકે, ટુ બેર એટલે ટુ કેરી કરવું, કે એની સાથે લઈને ફરે છે, ટુ બેર। પછી ટોલરેટ ઓર એન્ડ્યોર, સહન કરવું। પછી બર્થ ના સેન્સમાં પણ વપરાય છે, જન્મ આપવો। હવે જો જ્યારે તમે ટુ કેરી કે ટુ ટોલરેટની વાત કરતા હોય ને ત્યારે આ બોર્ન લખશો ભૂતકૃદંતની અંદર, BORNE। જ્યારે તમે ટુ કેરી કે ટુ ટોલરેટની સેન્સ તમે દેખાડશો ને ત્યારે આ બોર્ન લખશો। તમને એક એક્ઝામ્પલ આપું કે ધ બર્ડન એટલે ભાર, ધ બર્ડન બોજો, ધ બર્ડન વોઝ બોર્ન। તો બર્ડન બોજાને શું સહન કરવાનું, એને કેરી કરવાનું, ધ બર્ડન વોઝ બોર્ન બાય હિમ। અહીંયા શું છે? BORNE છે, પણ અહીંયા જન્મની વાત છે। જ્યારે બર્થના સેન્સમાં તમે લખો ને ત્યારે તમે BORN લખશો, ઈ નહીં લખો। ઓકે, એટલે માટે અહીંયા આપણે લખ્યું BORN। અન્ડરસ્ટુડ? ચલો, આ બીજું પણ ફોર્મ જોઈએ, બોર, કે શી બોર 2 ચાઇલ્ડ્સ, કે એને 2 બાળકોને જન્મ આપ્યો હતો। એ સેન્સમાં પણ તમે આ ભૂતકાળનું પણ રૂપ લખી શકો છો। પણ આ પેસિવ ક્રિયા છે, આ પણ પેસિવ છે, આ વાક્ય પણ પેસિવ છે, એટલા માટે મેં V3 ને જ અહીંયા કન્સિડર કર્યું। ઓકે, આઈ હોપ કે બોર્ન અને બોર્ન વચ્ચેનો ડિફરન્સ તમને સમજમાં આવ્યો છે। ચલો આગળ જોઈએ। તેઓ સાવચેતીના પગલાના ભાગરૂપે જૂની ઇમારતને તોડી પાડશે। તો ક્રિયા થઈ રહી છે કંઈક તોડી પાડવાની। મેં અત્યાર સુધી તમને ઘણા બધા સેશન્સની અંદર કીધું છે કે
વાક્યનો આધાર એનું વર્બ હોય છે અને વર્બ છે તો કરતા હોવાનું જ. એ કરતા તો શરૂઆતમાં જ આપી દીધો છે તો ધેય. તેઓ તોડી પાડશે. શું કરશે? તેઓ તોડી પાડશે. તોડી પાડવું એટલે ડેમોલિશ, પણ ભવિષ્યાત્મક વાત છે. તોડી પાડશે, અત્યારે નથી તોડતા. they will demolish. શું લખશો? they will મોડલ છે એટલે એની સાથે આવે, એની બાજુમાં જે વર્બ હોય હંમેશા V1 એના મૂળ રૂપમાં જ હોય. they will demolish કરશે શું? the old building. કોઈક જૂની ઇમારત છે એને પાડી દેશે. કોઈ પર્ટિક્યુલર ઇમારત જ હોવાની ને, કઈ રેન્ડમ ઇમારત તો પાડી ના દે. they will demolish the old building. they will demolish the old building. કેવી રીતે? શા માટે પાડશે? સાવચેતીના પગલાના ભાગરૂપે. પગલાના ભાગરૂપે એટલે કે એઝ અ પાર્ટ ઓફ મેજર્સ. મેજર્સ એટલે કે પગલાં લેવા. તો અમુક એક પગલાં લે છે. શા માટે? કે સાવચેતી રૂપે, કે બિલ્ડિંગ પડી જાય, કોઈને નુકસાન ના થાય એટલા માટે. તો they will demolish the old building as a part of. કે ડેમોલિશ કરવું એક પાર્ટ છે શેનો? એઝ અ પાર્ટ ઓફ. સાવચેતી એટલે પ્રિકોશન, પણ અહીંયા પગલાના અર્થમાં વધારો કરે છે કે સાવચેતી વાળા પગલા લેવાના છે એટલે પ્રિકોશનરી એમ લખશો. એઝ અ પ્રિકોશનરી measures, as a part of precautionary measures. ઓકે, તો આ સેન્ટેન્સને આવી રીતે તમે ફ્રેમ કરશો. they will demolish the old building as a part of precautionary measures. I hope કે આ વાક્ય ક્લિયર છે. આગળ જોઈએ. તે તેના મિત્રને પત્ર લખી રહ્યો હતો. વાત ભૂતકાળની છે કે તમે ટાઈમ જુઓ તો ભૂતકાળના કોઈક સમયની વાત કરે છે. આ સમયે કોઈ એક્શન શરૂ હતી. શું? તો કે પત્ર લખવાની. ચાલુ ભૂતકાળનું ક્લાસિકલ એક્ઝામ્પલ તમને અહીંયા પૂછ્યું છે. ઓકે, તો એને જ લખો. ચાલુ ભૂતકાળની વાક્ય રચના શું છે? તે એટલે અહીંયા હી. ઓકે, કરતા છે તમારો. પછી તમે વર્બ લખશો. ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે વોઝ અથવા વેર, તો ઈ સાથે શું આવશે? વોઝ. હી વોઝ રાઇટિંગ. ક્રિયા કઈ આપી છે? રાઇટિંગની. હી વોઝ રાઇટિંગ. શું લખે છે? મિત્રને પત્ર. હી વોઝ રાઇટિંગ અ લેટર. હી વોઝ રાઇટિંગ અ લેટર. કોને? ટુ હિઝ. તેના મિત્રને. ટુ હિઝ ફ્રેન્ડ. ઓકે, કમ્પ્લીટ. ઇઝી હતું. ચલો આગળ જોઈએ. તે નિયમિતપણે દરરોજ 1 કલાક ચાલે છે. હવે આ પણ સાદા વર્તમાનકાળ સિમ્પલ ટેન્સનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે. જે નિયમિતપણે રેગ્યુલર હેબિચ્યુઅલ હોય કે રોજે તમે કરતા હોય એને તમે સાદા વર્તમાનકાળની અંદર લખો છો. સાદા વર્તમાનકાળની વાક્ય રચના શું હોય છે? કરતા. અહીંયા કરતા શું છે તમારો? હી. તો હી નિયમિતપણે, હી રેગ્યુલરલી. ઓકે, નિયમિતપણે રેગ્યુલરલી શું કરે છે? ચાલે છે. ચાલવાની ક્રિયા છે. તો વોકનું શું કરશો? વોક્સ. ઓકે, કારણ કે હી છે તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ અહીંયા એસ લાગશે. હી રેગ્યુલરલી વોક્સ. દરરોજ 1 કલાક. હી રેગ્યુલરલી વોક્સ ફોર એન અવર. ઓકે, 1 કલાક માટે એવું નથી લખ્યું પણ સેન્સ એ જ છે. હી રેગ્યુલરલી વોક્સ એન અવર એવું ના લખાય. હી રેગ્યુલરલી વોક્સ ફોર એન અવર. રોજે 1 કલાક માટે ચાલે છે. રોજે, દરરોજ માટે શું લખશો? એવરી ડે. ઓકે, હી રેગ્યુલરલી વોક્સ ફોર એન અવર એવરી ડે. આ થયું આ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન. ચલો આ પણ ઇઝી હતું. તે ખૂબ જ હતાશ જણાય છે. જાણવું એટલે ટુ નો, પણ અહીંયા જણાય છે એ સેન્સમાં છે કે એવો દેખાય છે, હતાશ દેખાય છે. તે ખૂબ જ હતાશ દેખાઈ રહ્યો છે. પણ આપણે આવું પણ બોલીએ છીએ ને ગુજરાતીમાં કે જણાય છે. તો જ્યારે ટ્રાન્સલેશન કરો છો તો જણાય છે નું શું થઈ જશે? લુક, સીમ, અપિયર. ઓકે, આમાંથી કોઈ પણ લઈ શકો. તો શું લખશો? હી લુક્સ વેરી સેડ. હતાશ એટલે સેડ. કે બીજું લખી શકો ડિપ્રેસ્ડ. હી લુક વેરી ડિપ્રેસ્ડ એમ પણ લખી શકો. હી અપિયર. આને જો આવી રીતે પણ લખી શકો. હી અપિયર્સ. ખાલી લુકનો અપિયર નતો કરતો, બીજું પણ ચેન્જ કરીશ. હી અપિયર્સ ટુ બી વેરી સેડ. ટુ બી વેરી સેડ ઓર ડિપ્રેસ્ડ. હી અપિયર્સ એ કેવો દેખાય છે? હી અપિયર્સ ટુ બી આવો હોય એવું જણાય છે. ઓકે,
પણ એવું લખ્યું નથી તો તમે આ પણ તમારું સાચું થાય, અને આ લખો તો એ પણ ઓકે ભાવાનુવાદ માટે સાચું જ ઠરશે. હી અપિયર્સ ટુ બી વેરી ડિપ્રેસ્ડ. આ વાક્ય વધારે સેન્સ મિનિંગફુલ છે. ચલો આગળ જોઈએ. મારા માથા પર પથ્થર વાગ્યો. મારા માથા પર પથ્થર વાગ્યો. હવે જો એના પહેલાં એક વસ્તુને શીખવાડું કે તમારા હાથમાં તીર છે, તીર તમે ટાર્ગેટ પર છોડો છો તો શું એ તીરને શું કહેવાય? એરો. અને એરો છે એ ટાર્ગેટને હિટ કરે છે. ઓકે, તમારા હાથમાં જે એરો હતો એની જ વાત કરું છું. ઓકે, ધ એરો હિટ ધ ટાર્ગેટ. ધ એરો હિટ ધ ટાર્ગેટ. એરો એ ટાર્ગેટને હિટ કર્યું. અધરવાઇઝ એ મિસ થઈ જાય તો શું કહેશો? એરો મિસ ધ ટાર્ગેટ. ટાર્ગેટને મિસ કરી દીધું. ઓકે, ઇટ મિસ ધ ટાર્ગેટ. હિટના ત્રણેય રૂપ હિટ 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 હોય છે, એટલે હિટ એવું નથી લખ્યું. એરો હિટ ધ ટાર્ગેટ ઓર એરો મિસ ધ ટાર્ગેટ. એવી જ રીતે જે સ્ટોન છે, પથ્થર છે ને, એ તમારા માથા પર વાગે છે. ઓકે, વાગવું એને શું કહેવાય? હિટ. અથડાવું એવું, એની સાથે આમ ટચ થાય અને આમ જોરથી વાડે એને તમે હિટ કહો છો. ઓકે, એનું તો કેવી રીતે તમારી ડેફિનેશન આપવી? હિટ, આઈ થિંક ઇટ્સ અન્ડરસ્ટુડ. ઓકે, તો તેના માથા પર આ પથ્થર હિટ થાય છે એવું કીધું. તો અમે લખી શકું, અહીંયા એરો લખ્યું તો એવી રીતે લખી શકું, એ સ્ટોન હિટ. એ હિટ કરે છે શું? તો કે મારા માથાને, માય હેડ. આટલું સિમ્પલ આનું ટ્રાન્સલેશન હતું. એ સ્ટોન હિટ માય હેડ. મારા માથા પર પથ્થર વાગ્યો. એને ગુજરાતીમાં તમે એવી રીતે લખી શકો. અન્ડરસ્ટુડ? પર લખ્યું છે એટલા માટે ઓન એવું કંઈ લખવાની જરૂર હતી નહીં. ઓકે, એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ ના કરવાનું હોય, એનો ભાવ જળવાય એ પ્રમાણે તમારે ટ્રાન્સલેશન કરવાનું હોય. ચલો. તે રેલવે સ્ટેશન પર મહેમાનોને લેવા ગયો હતો. તે ગયો હતો. ઓકે, ભૂતકાળની કોઈ ઇવેન્ટની વાત છે તો હી વેન્ટ. ઓકે, હી વેન્ટ ટુ ધ રેલવે સ્ટેશન. He went to the railway station. તે રેલવે સ્ટેશન ગયો હતો એટલું તો લખી દીધું. મહેમાનોને લેવા. ઓકે, ટુ શું કરવા ગયો હતો? ટુ લેવું એટલે કંઈક લાવવું એને શું કહેવાય? બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું. ફોર એક્ઝામ્પલ તમે બહાર ગયા હોય અને જો તમારા મેરેજ થયા છે તો તમારા વાઈફ તમને કોલ કરે અને કહે કે વેન યુ કમ હોમ બ્રિંગ 10 રૂપીસ સેવ ઓર ગાંઠિયા. તો ત્યાં બ્રિંગ સાથે લેતા આવું. ઓકે, ટુ કેરી, તો અહીંયા બ્રિંગ વાપરો છો. પણ મહેમાનને એવી રીતે લાવવાના ન હોય. મહેમાનને શું કરવાનું હોય? રિસીવ કરવાના હોય. તો એ વધારે સારો શબ્દ છે. મહેમાનને લાવવા એના માટે એવું લખી શકો, ટુ રિસીવ ધ ગેસ્ટ. ઓકે, આમ તો લાવવું એટલે બ્રિંગ થાય, પણ આ સિચ્યુએશન પ્રમાણે આ શબ્દને બદલે આપણે રિસીવ લખ્યું. ટુ રિસીવ ધ ગેસ્ટ. ઓકે, મહેમાનો બહુવચન છે. ટુ ગેસ્ટ. ઓકે, ચલો આઈ થિંક આ ક્લિયર છે. કેમ મેં સાદો ભૂતકાળ જ લખ્યો? કારણ કે ભૂતકાળની કોઈક ઇવેન્ટની વાત છે. તે ગયો હતો એની વાત છે. શું તે આજે ઓફિસ આવશે? પ્રશ્ન છે. શું તે આજે ઓફિસ આવશે? તમે અને હું એક ઓફિસમાં કામ કરીએ છીએ અને આપણે કોઈ ત્રીજો વ્યક્તિ છે એની વાત કરીએ છીએ. હું તમને પૂછું છું કે શું તે ત્રીજો વ્યક્તિ છે તે ઓફિસે આવશે? આજે ઓફિસે આવશે? તો ભલે વાત આજની હોય, ભલે એમાં ટુડે શબ્દ રહ્યો, પણ હું ભવિષ્યાત્મક વાત જ કરું છું. આપણે સવારે કોન્વર્ઝેશન કરી રહ્યા છીએ. હું એમ કહું કે આજે ઓફિસે આવશે એટલે બપોરે આવી શકે, રાતે આવી શકે. અન્ડરસ્ટુડ? ટુડે છે છતાં પણ વાત તો ભવિષ્યાત્મક જ છે. તો તમે જ્યારે પ્રશ્ન કરતા હોય ત્યારે તમે શું લખો છો? શરૂઆતની અંદર સહાયક ક્રિયાપદ લખો છો. તો વિલ હી આવશે એટલે વિલ હી કમ ટુ ઓફિસ. શું તે ઓફિસ આવશે? પણ ટુડે આજને વાત કરી છે. શું તે આજે ઓફિસે આવશે? વિલ હી કમ ટુ ઓફિસ ટુડે? ઓકે, આનું ટ્રાન્સલેશન તમે કર્યું. અન્ડરસ્ટુડ? હવે જો એ હા પાડીશું તો યસ હી વિલ. હા, તે આવશે. ઓકે, જો એ શ્યોર છે તો યસ હી વિલ. આગળ જોઈએ. તે ખરેખર એક સુખદ પ્રવાસ હતો. તમે કોઈ પ્રવાસમાં ગયા હતા, ગિરનારની તમે મુલાકાત લીધી હતી અને હવે તમે એને યાદ કરો છો કે તે ખરેખર એક સુખદ પ્રવાસ હતો. સુખદ એટલે પ્લેઝન્ટ. ઓકે, પ્લેઝન્ટ. પ્રવાસ એટલે જર્ની. પ્લેઝન્ટ જર્ની. હવે અહીંયા તમે ડમી સબ્જેક્ટનો એડ કરો છો કે ઇટ વોઝ. હતો એમ કીધું છે ને. ઇટ વોઝ ખરેખર. ખરેખરની અંગ્રેજીમાં શું કહે? ટ્રુલી.
ઇટ વોઝ ટ્રુલી અથવા ઇન્ડીડ, આ બીજો પણ શબ્દ છે, તમે વાપરી શકો છો, ઇન્ટરચેન્જેબલ છે. ઇટ વોઝ ઇન્ડીડ a pleasant, it was indeed a pleasant journey. Okay, it was indeed a pleasant journey. તે ખરેખર એક સુખદ પ્રવાસ હતો. ઇઝી છે. એ મતલબ એક જ થાય. ઓકે, એ સેન્સમાં પણ તમે આર્ટિકલ એ નો યુઝ કરી શકો છો. It was a pleasant journey. ચલો આગળ જોઈએ. લાસ્ટ સેન્ટેન્સ છે, આ સામાજિક કાર્યમાં કોણ ફાળો આપવા માંગે છે? હવે જો અહીંયા માંગે છે એટલે માંગવું એટલે ટુ આસ્ક એવું આપણે કરતા હોય, પણ માંગે છે એ અહીંયા વોન્ટના અર્થમાં છે. કોણ કોણ રમવા માંગે છે? who wants to play, who wants એટલે કોની આવી ઈચ્છા છે, એ ઈચ્છાના સેન્સમાં અહીંયા માંગે શબ્દ વાપર્યો છે. તો આ સામાજિક કાર્યમાં કોણ ફાળો આપવા માંગે છે? પ્રશ્ન છે અને પ્રશ્ન કોણથી છે, તો જવાબ શરૂઆત ક્યાંથી થશે? who થી. who થી. who પછી ડુ કે ડઝ નથી મૂકતા, સહાયક નથી આવતું, સીધું ક્રિયાપદ આવે છે. તો who wants, who wants શું કહે છે? સામાજિક કાર્યમાં ફાળો આપવા માંગે છે. who wants to contribute, ફાળો આપવો એટલે contribute. who wants to contribute આ સામાજિક કાર્યમાં. ઓકે, who wants to contribute, કોણ ફાળો આપવા માંગે છે આ સામાજિક કાર્યમાં? કયું બાકી છે આ સામાજિક કાર્ય? એટલે in, who wants to contribute in this, એટલે કે આ સામાજિક કાર્ય એટલે સોશિયલ વર્ક. ઓકે, who wants to યાદ રહે, તમે આવી રીતે ના લખતા, અહીંયા જ વ્યક્તિ ભૂલ કરતો છે. who પછી આમ નથી કરતા, who does want to, લાગે સારું, કરવાની મને થશે, પણ આ ખોટું છે. ડઝ નો યુઝ ત્યારે જ કરો છો જ્યારે who નહીં. જો બધામાં ડઝ આવે છે, સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ કરો ને તો બધામાં ડઝ આવે છે. who વાળો કેસ હોય ને ત્યારે જ તમે સહાયક નથી મૂકતા. કોઈ પણ કાળ હોય સીધો તમે વર્બ મૂકી દો, સાદો ભૂતકાળ હોય કે પછી સાદો વર્તમાન કાળ હોય. who પછી સીધું ક્રિયાપદ વાળું રૂપ જ આવશે, એસકેએસ વાળું રૂપ અથવા ઈડી વાળું રૂપ. ડીડ કે ડઝ નો તમે યુઝ નથી કરતા. પણ યાદ રાખો કે who જ્યારે ઓબ્જેક્ટિવ સ્વરૂપમાં આવે, આમ આવે whom does, પછી તમે મૂકો છો whom does he wants, want આવશે, whom does he want to invite. આવી રીતનું સેન્ટેન્સ હોય તમારી પાસે ત્યારે તમે ડઝ મૂકો છો, કારણ કે અહીંયા મેઇન કરતા છે ને વચ્ચે બેઠો છે, અહીંયા મેઇન કરતા જ આ છે. ઓકે, તો જે તમે ઉલટાવતા હતા, જે આવી રીતનું કરતા હતા, સહાયક ક્રિયાપદ પછી કરતા, મોટા ભાગે કરતા પછી સહાયક ક્રિયાપદ હોય, પણ પ્રશ્ન વાક્ય પૂછો એમાં સહાયક ક્રિયાપદ તમે આગળ લેતા હતા પછી કરતા મૂકતા હતા, એવું ઉલટાવતા હતા. પણ who તો આગળ જ આવી ગયું, કરતા જ આગળ આવી ગયો, who જ કરતા હતો ને એના સ્થાને જ તમે મૂક્યું છે આવું. એટલા માટે આ જે તમે ઇન્વર્ઝન કરો છો એનો કોઈ અહીંયા સેન્સ નથી, એટલા માટે તમે who does એવું નથી લખતા. ઓકે, પણ જો કરતા વચ્ચે હોય, જ્યારે તમે whom એઝ અ ઓબ્જેક્ટ હોય અને કરતા વચ્ચે હોય ત્યારે તમે એને ઉલટાવો છો. ઓકે, એ સેન્સ બને છે, સહાયક ક્રિયાપદ પછી કરતા. એટલા માટે whom does he want to invite એવી રીતે લખાશે. અહીંયા એવું નહીં લખાય, અહીંયા આમ જ લખાશે who wants to contribute in this social work. ઓકે, આઈ હોપ કે આ જે ટ્રાન્સલેશન એક્સરસાઇઝ છે એ તમને સમજમાં આવી છે, અને આ સાથે આપણે આપણી ટ્રાન્સલેશનની જે જર્ની છે એને આગળ વધારતા જઈશું અને બીજા પણ વધારે પીવાયક્યુ આપણે સોલ્વ કરતા જઈશું. જ્યાં સુધી આપણે બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ઓકે, બાય.